શેર કરો, સબસ્ક્રાઇબ કરો કાઠિયાવાડી ગૌરવ ચેનલને। ભગત ગોરા કુંભાર। ગોરા કુંભાર પરંપરાગત રીતે સત્યપુરી ગામમાં રહેતા હોવાનું માનવામાં આવે છે, જે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યના ઉસ્માનાબાદ જિલ્લામાં ગોરાબાદે તરીકે ઓળખાય છે। તેઓ નામદેવના સમકાલીન હોવાનું મનાય છે। ગામમાં તેમના નામનું એક નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું અને ભક્તો તેની મુલાકાત લે છે। તેમનું નિધન ચૈત્ર કૃષ્ણ ત્રયોદશી એપ્રિલ 20, 1317ના રોજ થયું હતું। તેરેડોકી ગામમાં ગોરા કુંભાર નામનો ભગવાન વિઠ્ઠલનો ભક્ત રહેતો હતો। વ્યવસાયી કુંભાર કામ કરતી વખતે પણ તે હંમેશા ભગવાન વિઠ્ઠલના ભજન ગાવામાં ભગવાન વિઠ્ઠલના નામનો જપ કરવામાં વ્યસ્ત રહેતો। એકવાર તેની પત્ની તેના બાળકને આંગણામાં જ્યાં ગોરા કુંભાર કામ કરતો હતો ત્યાં મૂકીને પાણી લાવવા ગઈ। ગોરા કુંભાર માટીના ઘડા બનાવવા માટે જરૂરી માટી તૈયાર કરવામાં વ્યસ્ત હતા અને હંમેશની જેમ ભગવાન વિઠ્ઠલના ભજનો ગાવામાં મગ્ન હતા। તેની પાસે રમતું તેનું બાળક છીછરા ખાડામાં પડી ગયું, જ્યાં વાસણો તૈયાર કરવા માટે માટી નાખવામાં આવી હતી। ગોરા કુંભાર પગ વડે કાગળ મંથન કરી રહ્યો હતો। આમ કરતી વખતે તેણે અકસ્માતે પોતાના બાળકને પગ નીચે કચરી નાખ્યું। તે પાંડુરંગના ભજનો ગાવામાં એટલો ખોવાઈ ગયો હતો કે તેણે પોતાના બાળકનો રડવાનો અવાજ પણ સાંભળ્યો ન હતો। પરત ફરતા પત્નીએ બાળકને શોધવાનું શરૂ કર્યું। તેણે તેને શોધી શકતી ન હોવાથી તેણે તેમના બાળક વિશે પૂછવા માટે ગોરા કુંભાર પાસે ગઈ। ત્યાં તેણીની નજર મંથન કરાયે માટી પર પડી જે લોહીથી લાલ થઈ ગઈ હતી। તેણીને ખબર પડી કે તેનું બાળક કાગળ નીચે કચડાઈ ગયું છે। તેની વ્યથાથી રડવા લાગી। આ ભૂલના પ્રાયશ્ચિત તરીકે ગોરા કુંભારે તેના બંને હાથ તોડી નાખ્યા, જેના કારણે તેમના માટીકામના વ્યવસાયને ફટકો પડ્યો હતો। ત્યારબાદ ભગવાન વિઠ્ઠલ અને દેવી રઘુમાઈ મજૂરોના વેશમાં તેમના ઘરમાં રહેવા લાગ્યા। પરિણામે તેમનો ધંધો ફરી ખીલવા લાગ્યો। થોડા દિવસો પછી અષાઢી એકાદશીના શુભ દિવસે પ્રસિદ્ધ સંતો સંત જ્ઞાનેશ્વર અને સંત નામદેવ પંઢરપુર જઈ રહ્યા હતા। તેઓ રસ્તામાં તેરેડોકી ગામ પાસે આવ્યા। ત્યાં તેઓએ ગોરા કુંભાર અને તેની પત્નીને તેમની સાથે પંઢરપુર જવા કહ્યું। સંત નામદેવે કીર્તન આપવાનું શરૂ કર્યું। બીજા બધા સંતો તેને સાંભળવા બેઠા। ગોરા કુંભાર અને તેની પત્ની પણ કીર્તન સાંભળવા બેઠા। કીર્તન દરમિયાન લોકોએ હવામાં હાથ ઊંચા કરી તાળીઓ પાડી અને ભગવાન વિઠ્ઠલની સ્તુતિ ગાવાનું શરૂ કર્યું। ગોરા કુંભારે પણ સહજતાથી તેના તૂટેલા હાથ હવામાં ઊંચા કર્યા। દરેકના આશ્ચર્ય વચ્ચે તેના તૂટેલા હાથમાંથી હાથ ફૂટી નીકળ્યા। આ જોઈને બધા સંતો પ્રસન્ન થયા અને બધાએ ભગવાન પાંડુરંગના ગુણગાન ગાયા। ગોરા કુંભારની પત્નીને સમજાયું કે ભગવાન વિઠ્ઠલ કેટલા દયાળુ છે। તેણીએ મોટેથી કહ્યું, હે ભગવાન, મારું બાળક મારા પતિના પગ નીચે કચડાઈ ગયું હતું। મારા બાળકની ખોટથી મને દુઃખ થયું છે। પ્રભુ, કૃપા કરીને મારા પર દયા કરો, મને મારું બાળક પાછું આપો। થોડીક સેકન્ડો પછી તેણે જોયું કે તેનું બાળક તેની તરફ જોઈ રહ્યું છે। દયાળુ ભગવાન વિઠ્ઠલે તેમના ભક્તની પ્રાર્થના સાંભળી હતી। તેણે પ્રેમથી બાળકને પોતાના હાથમાં લીધું। ત્યાં હાજર બધાએ તાળીઓના ગડગડાટથી પોતાની ખુશી વ્યક્ત કરી। સંત ગોરા કુંભાર ગોરોબા તરીકે પણ ઓળખાય છે। એક ભક્તિ ચળવળ અને મહારાષ્ટ્ર ભારતના વારકારી સંપ્રદાય સાથે સંકળાયેલા હિન્દુ સંત હતા। તેઓ વેપાર દ્વારા કુંભાર હતા અને વિઠ્ઠલના ભક્ત હતા। ગોરા કુંભાર અન્ય સંતો સાથે મળીને સેંકડો અબબ લખ્યા અને ગાયા। અન્ય મંદિરો: આઈનપુર જિલ્લો, રાહુલ જિલ્લો, પુણે દૌલતાબાદ જિલ્લો, ઔરંગાબાદ બજાજનગર જિલ્લો, ઔરંગાબાદ તુર્કાબાદ ખરાડી જિલ્લો, ઔરંગાબાદ ગેટ પિંપલગામ જિલ્લો, ઔરંગાબાદમાં સ્થિત છે। કોકીસરે જિલ્લો, ઔરંગાબાદ સતારા કુંભારલી જિલ્લો, રત્નાગિરી સેલુ જિલ્લો, પરભણી કરજત જિલ્લો, રાયગઢ। અન્ય સંત ગોરોબા કાકા મંદિરો છે। લોકપ્રિય સંસ્કૃતિમાં ગોરા કુંભારના જીવન અને ભક્તિ વિશે ભારતમાં અનેક મોશન પિક્ચર્સ બનાવવામાં આવ્યા છે। કે એસ ગોપાલ કૃષ્ણને 1948માં ચક્રધારી નામની તેલુગુ મૂવીનું દિગ્દર્શન કર્યું હતું। તેમાં ચિત્તૂર વી નદિયા અને એસ વરલક્ષ્મી હતા। રાજકુમાર અભિનીત 19
1967ની મરાઠી ફિલ્મ ગોરા કુંભારા, જેમાં લલિતા પવાર અને અન્ય દ્વારા અભિનય કરવામાં આવ્યો હતો. દિનેશ રાવલે 1978માં ગુજરાતી ફિલ્મ ભગત ગોરા કુંભારનું દિગ્દર્શન કર્યું હતું, જેમાં અરવિંદ